નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે રાતે બેન્ટ સળગી ગઈ। શું છે સમગ્ર આખો મામલો આપણે જાણવાના છે। બેન્ટ કઈની છે, કેવી રીતના સળગી ગઈ અને કેટલું નુકસાન થયું અને ડ્રાઈવર બધા જ લોકો અંદર હતા તોય છતાં અડધું સામાન સળગીને ખાક થઈ ગયું છે। શું છે સમગ્ર મામલો, બધી ડિટેલ આપણે જાણવાના છે। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે હાલ તમને બધા લોકોને ખબર છે કે હાલ લેટેસ્ટ ન્યૂઝ તમને બતાવી રહ્યો છે। આ ઈકે ચેનલ ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે। તો આવો મિત્રો આપણે ડિટેલમાં જાણી લઈએ કે આ બેન્ટ કઈની છે અને કેવી રીતના ઘટના બની એ પણ આપણે જાણી લઈએ। મિત્રો, ગઈકાલે રાતે ઘર માલિકના બેદકારીના કારણે આ બધી જ ઘટના ઘટી હતી અને જે ઘર માલિકના જે ફોન કર્યો હતો કે ભાઈ રસ્તો ખરાબ છે, બેન્ટ નહીં આવી શકે એવું જે બેન્ટ માલિકે જણાવ્યું હતું, જેને બોલાવી હતી એને, તો એ ભાઈએ કેવો જવાબ આપ્યો કે ભાઈ તમે ના આવશો તો તમને તમારી બેન્ટ અમે સળગાવી નાખશું અને એક પણ રૂપિયો નહીં આપીએ, એ રીતના ધમકી આપી હતી। તો ના સુખતે આ બેન્ટ લોકો બેન્ટવાળા છે એમને જોવું પડ્યું હતું। ત્યારે ગઈકાલે મોડા રાતે અચાનક પલટી ખાધી હતી। પલટી ખાતાની સાથે આગ લાગી ગઈ હતી। આગ લાગતાની સાથે ઘણું બધું સામાન, યાની કે બેન્ટનું જે સાઉન્ડ છે ઘણું બધું સળગીને ગાગ થઈ ગયું હતું અને પોતાનો જીવ બચાવીને જે ડ્રાઈવર હતા એ નાચી નીકળ્યા હતા અને સાથે સાથે જે ધમકી આપી હતી અને એક પણ રૂપિયો તમને આપવામાં નહીં આવે એવી પણ ધમકી આપી હતી। આખી નાઇટ ત્યાં બેન્ટ માલિકે, યાની કે બેન્ટના જે કામ કરતા હતા એ લોકો ત્યાં આખી નાઇટ ગુજારી હતી અને સવારે વહેલા ક્રેક બોલાવીને એમને બેન્ટને ઊભી કરવામાં આવી હતી। અને તમે જોઈ શકો છો કે ભાઈ આ બેન્ટ કઈની છે, આપણે શું નામ છે એ આપણે અંદાજ લગાવી નથી શકતા, કારણ કે જે બેનરો હતા એ બધા સળગીને ગાગ થઈ ગયા। બેન્ટ પર જે બેનરો લાગ્યા હતા એ બધા સળગીને ગાગ થઈ ગયા છે। આપણે વાંચી નથી શકતા, પરંતુ આપણે એટલો અંદાજ લગાવી શકીએ છીએ કે આ બેન્ટ છે એ ભરૂચ જિલ્લાની છે અને ખૂબ જંગલ વિસ્તારમાં પ્રોગ્રામ માટે જવા નીકળી હતી ત્યારે આવી ઘટના ઘટી છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે હું કોશિશ કરીશ તમને સાચી જાણકારી આપવાનું, કેમ કે હજુ આપણે જાણકારી મેળવવાની ચાલુ જ છે। ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ, રસ્તો ના સારો હોય તો ના બોલાવવું જોઈએ, કેમ કે આવી મોટી દુર્ઘટના ઘટી છે। જે બેન્ટ માલિકને કેટલું દુઃખ થતું હશે, કેટલું નુકસાન થયું છે। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। બધા આદિવાસી સમાજની અંદર જે બેન્ડ પાર્ટીઓનું ખૂબ મહત્ત્વનું હોય છે, ત્યારે બેન્ડ પાર્ટીઓ મંગાવતા હોય છે, ત્યારે આવી દુર્ઘટના બનતી હોય ત્યારે દુઃખદ દુર્ઘટના કહેવાય મિત્રો।